દાંતડું લગાડ્યું. અહીં ભેગું ભેગું પગમાં અંગૂઠા મેં માર્યું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હા જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે અમે જાય છે અત્યારમાં વહેલા કામે, તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અમે જાય છે મગ વાટવા, તો કન્ટિન્યુ બન્યા રહેજો. અમે કેમ વાટશું ને તમને દેખાડશું. તો ફાઇનલી મિત્રો અમે વાડીએ પૂગી ગયા સહી. આમ જો આ બધા મગ છે ને એ અમારે વાટવાના, જો ઓલી વૈંડી સુધી ત્યાં સુધી વાટવાના છે, પછી છે ને ઘરે વહી જાય. આમ જોવા આમાં નેહાબેન વાટે ત્યાં કેમ વાટવાની મજા આવે ને, કાંઈ વાહે ના રહી, કાંઈ એમ વાહે રહી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? મગ વાટવા આવી ગયા. અહીંથી જવા લગન વાટવાના છે. હવે અમે મહેંદી દેખાય ને પછી વહી જવાનું હોય ઘરે. કેટલા વાગે છે? 11 થી 11:30. અત્યારે 6 વાગ્યા. અત્યારે 6 વાગ્યા. હા તો હાલો વાટવા મને તો કાંઈ કા ઘરે વહી જાય. તો જો ઈ ને ઓલા સંદીપભાઈ બે જો આગળ વાટે, એનો ક્યારો મોર છે. આ અત્યારમાં આરોહ ચડાવે, બગાહું ખાય ને આરોહ ચડાવે. જો એ તો આરહુડો હે, અમને આરોહ કરા. હું જો આમાં બ્લોગ કેટલો શૂટ કરે નહીં જોજો. કાલે શૂટ કર્યો, ખાલી અડધો કર્યો. કે હવે હું નહીં થાય જો શૂટ થાય કે નથી થતું. હું જો એવું નથી હે ને. કાલે અમારે કેટલું કામ, પેલા અહીંયા 3 વાડી ફર્યા, 3 તો પછી 3 વાડી ફર્યા, પછી 12 વાગે ઘરે ગયા, પછી રાંધ્યું ખાધું પીધું, પછી પાછા કામે ગયા, પછી આવ્યા 7 વાગે. ઈ વાડી પૂરી કરે ને પછી આવ્યા. તો થાકી ના જાય આપણે, કેટલું કરું કા. એટલે વ્યૂ બતાવી જો મિત્રો કેમ વ્યૂ કેમ આવે જો. ઓહો જોતા ખરી કેવું અસલ નું હો અત્યારમાં. હાવ ફોટો પાડ લે ઓટાનો મારે જો. આ જોતા ચોકલા કે અસલ ના જાય. હા તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો તો મિત્રો અમારે સંદીપભાઈ પણ મગ વાટે છે. જો તમે હાલ ભાઈ વઠો મંજો ઝડપ કર ગઈ ગેલ. હવે બોલ ને હમણાં હું કહેતો હતો. લઈ લે ઝડપ કરે જાય. પાયા પડ્યો પાયા નો હે ને એટલે જો બીજો કઈ ના લેતો. હાલ ઝડપ કર. હા હું કે જગા ભાઈ. બીજા માણસો આવી ગયા. હાલે ભાઈ વર્ગી જાય ને વહેલા અહીં આવતો રે. તો હવે કાંઈ નહીં, હું વાટવા માંડું. બીજું હું ભાઈ મસ્કરી ના કરે. મસ્કરી કરીએ તો ભાઈ કઈ ને કાંઈ ખાવા જો ગયો. લે આ આવી જા ભાઈ. દહીં ના લેતો આપણી પાછી. હવે તો મિત્રો વાગી ગયા છે 9. સંદીપભાઈ નું ઉતામાં થોડીક વધારે હોય. દાંતડું લગાડ્યું. કેવું લાગ્યું આમ કરતો? હેઠે જો ને લોહી બતાવી ને ધીરે વટતો હોય તો રોજ ને પટ્ટી લઈ મારતા મારે કરે. પટ્ટીમાં લોહી છોટી ગયું. જિંદગી લોહી છોટી ગયું. ફોટેમ ના છોટી કળવું. આ જો કળવું ઝાડવું આવી ગયું એમાં. ઝાડું ક્યાં ત્યાં વાટવાનું હોય? આ થોડું ને દેખાય. બે જેઠો ઘડીક વાર જોતા અહીં ભેગું ભેગું પગમાં અંગૂઠા મેં માર્યું. વાહ ભાઈ વાહ, કેમ વાટે તું? જોવો તો ને લોહીને સાટા ઉડી રહ્યા. લાવો દે મારે ક્યારે બતાવું તમને. જો આ ઝાડું વાટો તો ને એમાં દાંતડી છટકી ગઈ ને ત્યાં અડી ગઈ હાથમાં ડાયરેક્ટ. આમ દુનિયાને લોહીના ટીપા ઉડે મારે. વાહુથી તું હાઈલો ગયો તો જો વાહુથી.
પછી ભાઈ પાંચ પટી લીધી હે? આમાં ધરવાની. લે ભાઈ આમ કોઈ કે જગાભાઈ ગીત ગાઈ નાખો તો ભાઈ મસ્ત નો હોય. તો મિત્રો વાગી ગયા છે 11:30 ને ભૂખ લાગી બાકી વગર ને કેવો પડે હવે જોવો એ બે જો એક કેરી દઈ દીધી એમાં કેવી ખાવાની મજા આવી છે કા. હાલો મોરી ખેડૂત ભાઈ એક કેરી દીધી ભૂખ લાગી કે કાલે કેરી ખાઈ કે આપણે આંબાની કેરી શેકી ગયા દવા વગર ને મિત્રો હાવ આંબામાં પાકેલી છે. ચાકુ નથી થોડો લોહી ને દાંતડું ભર્યું હોય ગારા વાળું કેરી ચાખીએ મજા આવી જાય. વાહ ભાઈ વાહ હા હાલો બધા કેરી ખાવા. ક્યાં થઈ કેરી? ભાઈ દીદી ખેડૂત ભાઈ આમ કઈ સોરી લઈ કાંઈ કાં લીધી મેં તને ના પાડી તને ખાવી છે જા. તો કેરી એટલે કેરી હો મિત્ર વારી જોજે કેરીમાં. હાલો તમે બધા ખાવા કા તમે બધા હાલો કેરી ખાવા. અસલ મીઠી ને એવી કેવી અસર નહીં ખાવાની મજા આવે. ફાઇનલી મિત્રો આપણે કામેથી 12 વાગે આવી ગયા હતા. પછી તો આપણે રસોઈ બનાવી પછી ખાધું પીધું પછી સૂઈ ગયા કેમ કે થાકી ગયા હતા ને એટલે. અને પછી અત્યારે મોડા ઉઠ્યા અને આમ જોવા આપણા નેહાબેન નાસ્તો કરે અત્યારમાં. હાલો ખાવા હું ખાશું વીલ આમ જોવો હજી તો મલક બધો હે મારો ફેવરેટ બિસ્કિટ. પછી આમ જોવો અહીંયા હજી તો એટલો પડ્યો હે કાંઈક તો ખાઈ લીધો અડધો તો ખાઈ લીધો. અને હજી એક વાત કહું કા આપણા ઘર કેટલા જાડવા છે મલક બતાવી દઉં જાડવો ને ઉભા રહ્યો. આ જો એક છે ને આ પેલા તુલસી માતા હે અને એમાં અમારે છે ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે કે મસ્ત મજાની છે. પછી આ હે 12 માસી ને આ પણ 12 માસી અને એમાં છે ને ગુલાબી કલરનું ફૂલ આવેલું છે જો અને વ્હાઈટ. અને આ છે કુંવરનું લેબુ અને આમ જોવો નાનકડું ગુલાબ કેવું મસ્ત એનું છે. અને આ છે ને એ અજમા છે જોવો આ છે ને એ અજમા છે. પછી બાજુમાં છે ને એ આસો પાલવના છે ને સોરી આસો પાલવ નહીં 12 માસી છે ને એના છોડવા છે. અને હજી બીજા બતાવું જાડવા મલક બધા હે ભારીઓ બતાવું સારા જો આમ જોવો આ પોપિયું. પછી આ હે મીઠો લીમડો કેવો હે અસરનો હે ને. પછી મિત્રો આ શું છે ને એ કોમેન્ટમાં જરૂર જણાવજો. એ ફ્રૂટનો ઝાડવું છે કોમેન્ટમાં કહી દેજો કહેવાનું છે ને કયું ફ્રૂટ છે ને એ. અને આ છે ને એ અળવીના પાન ને ન્યાય છે આપણે આસો પાલો નહીં 12 માસી. પછી આ ફૂલનો ઝાડ છે. પછી આ છે લીંબુડી. પછી આમ જોવો મિત્રો કેટલા બધા જામફળ છે હો આમાં તમને દેખા હે ઓછા પણ મલક બધા આમ જો મલકનો ફાલ આવ્યો. પછી આમાં એમ જ છે આમાં આ હે ને લીંબુ છે આમ જો કેટલા હે જો. અને અહીંયા તો જો કેટલા મલકના ભેરાથી મલકના આવ્યા જો હે ને એ હે ને આ હે ઓલા લીંબુ આપણે પતરી થઈ હોય ને એમાં કાંઈ આવે. તમારે કોઈને જો પતરી કે હોય ને તો લઈ જાજો હો તમારે. પછી આ હે એક કરેણ આ હે ને એ કરેણ હે જો આ એમાં અમારે હે ને કેસરી ફૂલ આવે કેસરી. અને એક સીતાફળી છે આમ જોવો દેખાય અહીંયા સીતાફળ ભાઈઓ બતાવું જો અહીંયા દેખાય આ સીતાફળ આમાં મલક ના આવ્યા પણ હે ને આમાં
દેખા હે નહીં નકર તો દેખા કેમ કે લીંબુડી અને કરણની વચમાં છે એટલે દેખાય નહીં ને એના પાંદડા બે આવી જાય એટલે તો કાંઈ નહીં મિત્રો ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ ભૂખ લાગી એટલે નાસ્તો કરી લઈએ હો. તો મિત્રો વાગી ગયા છે 10:30 તો તમે એટલે આપણે જમી લીધું ને જમીને હવે આટલે પથારી થઈ ગયા પી ગયા તો બ્લોગને આપણે એન્ડ કરીએ મળીએ પાછા ફરીથી નવો બ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો કરતા જાજો મળીએ ફરીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય.